ફાઇનલી અમે આજે વાંચવાની શરૂઆત કરી દીધી છે મિત્રો. આ બુક છે અમારી. તો મિત્રો અમે ઘણા ટાઈમ પછી આજે વાંચવા બેઠા છીએ. અમારી સાથે શું થયું ને એ તમે પણ જોઈને ચોંકી જશો. તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મિત્રો અમે વાંચવાની શરૂઆત કરી દીધી છે. હમણાં થોડાક જ મહિનામાં આપણી પરીક્ષા આવે છે. આપણે કઈ પરીક્ષા દેવાની છે? તો બેઝિક ઇલેક્ટ્રિક એન્જિનિયરની આ બુક છે મિત્રો. આપણે આ બુકમાંથી 70 માર્ક્સ જેટલું કવર કરવાનું છે મિત્રો. અને આપણે થોડોક ટાઈમમાં આપણી પરીક્ષા આવે છે, એમાં આપણે પરીક્ષા દેવાની છે. આવડી મોટી બુક છે મિત્રો. આ બુક વાંચવામાં પણ એટલી બધી મુશ્કેલી પડી ગઈ છે. માંડ કરીને આ બુક મળી છે મિત્રો. આકાશ પ્રકાશનની આ બુક છે મિત્રો. આમાં નકરા MCQ છે મિત્રો. આપણે 70 માર્ક્સ જેટલા કવર કરવાના છે મિત્રો. તો આપણે આજથી વાંચવાની શરૂઆત. આ બુક છે મિત્રો, એ છે બેઝિક ઇલેક્ટ્રિક એન્જિનિયરની આ બુક છે મિત્રો. આકાશ પ્રકાશનની બુક છે. આ બુકમાં આપણે MCQ તમને જોવા મળશે મિત્રો. આપણે આ MCQને વાંચીને આપણે 70 માર્ક્સ જેટલા આપણે કવર કરવાના છે. ત્યારે આપણે માંડ આપણે પાસ થઈશું મિત્રો. અત્યારે કંઈ સમજાતું જ નથી. ત્યાંથી શરૂઆત થઈ છે મિત્રો વાંચવાની. આપણે રોજ થોડું વાંચીએ એટલે જેથી કરી જ્યાં પરીક્ષા આવે, ટાઈમ થઈ જાય પરીક્ષા આવવાનું, ત્યાં આપણે એટલું કવર કરી લઈએ મિત્રો. 70 માર્ક્સ એટલું આપણે કવર કરવાનું. આપણે ઇલેક્ટ્રિકનો કોર્સનું છે મિત્રો, કવર કરવાનું છે 70 માર્ક્સ જેટલું મિત્રો. મિત્રો આ તો આપણો બ્લોગ ઘણા ટાઈમ પછી આપણે વાંચવા બેઠા છીએ મિત્રો. અત્યારે એ મગજ કંઈ બેહતું નથી. જો મિત્રો આ બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ફરી પાછા મળીએ અમારા નવા